આ યોગી બાબા પોતે આતા આવતા મહાન સાહેબમાં જ પ્રસંગ કહે છે ને કે ત્યાં આણંદની અંદર ગયા હતા ને પેલું કેરીનો ઉત્સવ ચાલતો હતો, કેરી ઘોળીને જાતે જમવાની, જાતે કેરી ખોલવાની. પણ યોગી બાપા ધીમે ધીમે દબાવવાની અને અંગૂઠો જે કેરી લીધી ને એટલો જોશથી દબાવ્યો તો અંગૂઠો પાછળથી નીકળી ગયો, તો ફરી મોટા સ્વામી ગુસ્સે થયા. એટલે આવા બધા પ્રસંગો યોગી બાપાના આપણે જોઈએ ને થાય કે યોગી બાપા આપણા જેટલું પણ એમને ખબર નથી, પણ ખરેખર એવું હતું નહીં. આ એમની એક મનુષ્ય લીલા છે. જ્યારે યોગી બાપા આફ્રિકા ગયા હતા, છેલ્લી ટૂર એમની 1970, અને એ વખતે ત્યાં આફ્રિકાના હરિભક્ત, યુકેના હરિભક્ત, લંડનના, એ યોગી બાપાને વિનંતી કરી કે બાપા લંડન પધાર. યોગી બાપા કહે કે તમે મંદિર કરો ને તો અમે લંડન આવીએ. બાપા લંડન કંઈ તાત્કાલિક કંઈ મંદિર માટે જગ્યા કે બધું તાત્કાલિક ક્યાંથી મળે? બાપા કે તમે શોધો, મળશે. હવે એ લોકો તો કે અમને ક્યાં મળવાનું છે? યોગી બાપા પાસે નકશો મૂકી દીધો લંડનનો કે બાપા તમે આમાં નક્કી કરો કે કઈ જગ્યાએ આપણે મંદિરની જગ્યા મળવાની છે. તો યોગી બાપાએ એ નકશાઓ પર એક વિષય, યોગી બાપા ત્યાં લિવિંગસ્ટનમાં હતા અને એ વખતે એક જ્હોન સ્મિથ નામનો એક અંગ્રેજ માણસ આવ્યો અને એને સપનામાં યોગી બાપાએ દર્શન આપ્યા હતા. તો આવીને કહે કે મારે બાપાના દર્શન કરવા છે. પછી તો લઈ આવ્યા. પછી એક મારે એકલા બેસવું છે. તો બધાએ એમને કીધું કે ભાઈ તું એકલો કેવી રીતે બેસીશ? કારણ કે યોગી